ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અથવા દ્વૈત પ્રકૃતિ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયનો 11.5 ઉદાહરણ 11.3 ભણ્યા. આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો 11.6. 11.6 ની અંદર રકમ છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ 4.12 ગુણ્યા 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ જેટલો મળે છે. તો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય શોધો. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિનો ઢાળ h/e થાય એવું આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા. અહીંયા V0 વિરુદ્ધ આવૃત્તિના આલેખનો ઢાળ m બરાબર h/e થાય. તો તમને h/e નું મૂલ્ય આપી દીધું છે 4.12 ગુણ્યા 10⁻15. e ને આપણે ગુણાકારમાં લઈ જઈએ. e એટલે 1.6 ગણતરી કરશો તો h નું મૂલ્ય મળશે 6.592 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એના પછી છે સ્વાધ્યાયનો 11.7 100 વોટના એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ લેમ્પમાંથી ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ 589 નેનોમીટર છે. સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય એ શોધવાનું છે અને ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થશે. જે બલ્બ છે એનો પાવર આપી દીધો છે 100 વોટ અને લેમ્બડાનું મૂલ્ય છે 589 નેનોમીટર. આપણે ઉર્જા શોધીએ એક ફોટોન દીઠ ઉર્જા એટલે E બરાબર hf કાં તો h ન્યુ એટલે hc/λ. h નું મૂલ્ય c નું મૂલ્ય આપણને ખબર છે. લેમ્બડાનું મૂલ્ય 589 ગુણ્યા 10⁻9 તો જવાબ આવશે 0.0337 ગુણ્યા 10⁻17 જૂલ. પાવર શોધીએ તો પાવરનું સમીકરણ છે ઉર્જા ભાગ્યા સમય. પણ એક ફોટોનની ઉર્જા E છે. E બરાબર જે આપણે h ન્યુ લખીએ છીએ એ એક ફોટોનની ઉર્જા છે. આવા જો n ફોટોન હોય તો ne/t એટલે કે nhc/λt. n ને સૂત્રનો કરતા બનાવીએ તો p⁡t/hc અથવા pt/e. કારણ કે એનું મૂલ્ય તો આપેલું શોધી જ કાઢ્યું છે. તો n બરાબર pt/e. p નું મૂલ્ય 100, સમય 1, ઉર્જા જે આપેલી છે. તો તમને n નું મૂલ્ય મળે 29.67 ગુણ્યા 10⁻19 ફોટોન. 29.67 ગુણ્યા 10⁻19 ફોટોન્સ. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 11.9. એક ધાતુનું કાર્ય વિધેય એટલે કે ફાઈ 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આપણને પ્રશ્ન પૂછે છે કે શું આ ધાતુ 330 નેનોમીટર તરંગલંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ધરાવશે? તો તમારે કરવાનું શું? E શોધી કાઢવાનું, E શોધવાનું. જો તમને E greater than 5 મળે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ધરાવશે અને જો E less than 5 મળે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ધરાવશે નહીં. તો લેમ્બડાની મદદથી આપણને E મળી જાય. E બરાબર hc/λ ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવા માટે ડિવાઇડેડ બાય E. h નું મૂલ્ય, c નું મૂલ્ય તો આપણે જાણીએ જ છીએ. E નું મૂલ્ય પણ ખબર છે 1.6 લેમ્બડાનું મૂલ્ય છે 330 નેનો એટલે 10⁻9. કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને 3.76 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે, જે વર્ક ફંક્શન કરતા ઓછું મૂલ્ય છે એટલે E less than 5. આમ આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન ધરાવશે નહીં અથવા તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં. એના પછી છે સ્વાધ્યાયનો 11.25. 500 નેનોમીટર એટલે લેમ્બડા આપેલો છે. રેડિયો તરંગો ઉત્સર્જિત કરતા 10 કિલો વોટ પાવરના મીડિયમ વેવ ટ્રાન્સમીટરમાંથી
એક સેકન્ડ દીઠ કેટલા ફોટોનની સંખ્યા ઉત્સર્જિત થાય? પાવર આપેલો છે 10 કિલોવોટ. પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ N/E/T, પણ આ E શું છે? એક ફોટોનની ઉર્જા. એવા N ફોટોન ધારી લઈએ તો NE/T. E નું સૂત્ર છે hc/λ. N ને સૂત્રનો કરતા બનાવી દો તો P/T/hc. P/T/hc. પાવરનું મૂલ્ય 10 કિલો એટલે 10⁻³ લેમ્ડાનું મૂલ્ય 500, નેનો એટલે 10⁻⁹ H અને C ના મૂલ્યો આપેલા છે. N ની કિંમત આપણને મળી જાય 25.16 × 10⁻21 ફોટોન્સ. ત્યારબાદ આપણને બીજું કીધું છે કે આ તીવ્રતા આપેલી છે 10⁻10 વોટ પર મીટર સ્ક્વેર. દર સેકન્ડે આંખની કીકીમાં દાખલ થાય છે અને આંખની કીકીનું ક્ષેત્રફળ 0.4 સેન્ટીમીટર સ્ક્વેર છે અને આવૃત્તિ છે 6 × 10⁻14 હર્ટ્ઝ. તો આપણે ન્યૂનતમ તીવ્રતા શોધવાની છે, N શોધવાનું છે. તો ફરી પાછું તીવ્રતાનું સમીકરણ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય. E NH/ET. કાં તો અહીંયા N ફોટોન છે તો NE/ET. E h ન્યુ. N ને સૂત્રનો કરતા બનાવી દો એટલે I/IAT/h ન્યુ. ન્યુ આપેલો છે આવૃત્તિ, બાકી બધી કિંમત છે. ક્ષેત્રફળ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે, એને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીશું તો આપણને જવાબ મળશે 10⁴ ફોટોન્સ. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 11.2. સીઝિયમનું કાર્યવિધેય આપેલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો V0 નું મૂલ્ય છે 0.60 વોલ્ટ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ પણ શોધવાની છે. હવે આપણે સૌપ્રથમ લેમ્બડા શોધી કાઢીએ. તો EV0 બરાબર hν-5 છે. EV0 બરાબર hν-5. ન્યુ એટલે C/λ એટલે hc/λ-5. hc/λ ને સૂત્રનો કરતા બનાવીએ એટલે -5 આ સાઈડ લઈ જાઓ એટલે +5. EV0 +5. E ની કિંમત V0 આપેલો છે 0.60. આ E એની જોડે લગાવી દઈએ ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ જશે. V0 ની કિંમત 0.60 મૂકવાની, E એમને એમ રાખવાનો, વોલ્ટ છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ થઈ જાય અને વર્ક ફંક્શન છે 2.14. ગણતરી કરીએ તો 2.14 વત્તા 0.60 એટલે 2.74 ઇલેક્ટ્રોન વોલ્ટ. લેમ્બડાને સૂત્રનો કરતા બનાવી દઈએ, આ છેદમાં જશે એટલે H નું મૂલ્ય C નું મૂલ્ય છે 2.74. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરી તો 1.6 તો લેમ્બડાનું મૂલ્ય મળશે 4533.5 એંગસ્ટ્રોમ. કારણ કે આની કેલ્ક્યુલેશન કરીએ ને તો -19 ઉપર જાય તો +19, 19 ને 8 27 માંથી 34 બાદ કરીએ તો 10⁻⁷. બાકીનાની કેલ્ક્યુલેશન કરો એટલે 4.5335 આવે. પોઈન્ટ ખસેડ દેવાનો એટલે -7 ની જગ્યાએ -10 થઈ જાય તો લેમ્બડાનું મૂલ્ય મળી જાય 4533.5 એંગસ્ટ્રોમ. હવે આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધીએ. વર્ક ફંક્શન લેમ્બડા મળી ગયો, તરંગ લંબાઈ મળી ગઈ. હવે 5 ઉપરથી આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ મળશે. વર્ક ફંક્શન મૂલ્ય કેટલું છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ 5 નું સૂત્ર hν0. આ ν0 શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6 10⁻19. H છેદમાં જશે 6.625 × 10⁻34. એટલે ν0 નું મૂલ્ય આવશે 0.517 × 10⁻15 હર્ટ્ઝ, જે આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી. એના પછી
સ્વાધ્યાયનો 11.2 મોસ્ટ આઈએમપી દાખલો. સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. એની ઉપર આપણે જે આપાત કરીએ છીએ એ વિકિરણની તરંગ લંબાઈ આવૃત્તિ 6×1014 હર્ટ્ઝ છે. તો આપણને મહત્તમ ગતિ ઉર્જા શોધવાનું કીધું છે, એટલે કેમેક્સ. કેમેક્સનું સૂત્ર છે hν - 5. ન્યુ એટલે c બાય લેમ્બડા, અથવા તો ન્યુ આપેલો જ છે એટલે h ની કિંમત જે અચળ છે એ 6.625 10 - 34. ન્યુ 6×1014 ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે ભાગે 1.6 10 - 19 માઇનસ વર્ક ફંક્શન 2.14. આની કેલ્ક્યુલેશન કરો 19 અને 14 33 માંથી 34 એટલે -1 ગણતરી કરો એટલે 2.48. એમાંથી 2.14 બાદ કરો એટલે 0.344 ઇલેક્ટ્રોન વોલ્ટ. એને જૂલમાં ફેરવીએ તો 1.6 10 - 19 થી મલ્ટીપ્લાય કરો તો કે મેક્સનું મૂલ્ય આ જે મળ્યું એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને આ જૂલમાં છે. 0.551 × 10 - 19 જૂલ. એની ઉપરથી આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ મળશે. કેમેક્સ બરાબર EV0. કેમેક્સ બરાબર EV0. કેમેક્સનું મૂલ્ય 0.344 ઇલેક્ટ્રોન વોલ્ટ. EV0 ઈ કેન્સલ કરી નાખો તો V0 નું મૂલ્ય મળશે 0.344 વોલ્ટ. 0.344 વોલ્ટ. હવે ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ શોધીએ. કેમેક્સનું મૂલ્ય 0.551 × 10 - 19 છે. કેમેક્સ એટલે મહત્તમ ઝડપ, મહત્તમ ગતિ ઉર્જા, જેનું સૂત્ર છે હાફ m Vmax². Vmaxને સૂત્રનો કરતા બનાવો, 2 ગુણાકારમાં જાય, m છેદમાં જાય. m એટલે ઇલેક્ટ્રોનનું દળ, 9.1 × 10 - 31. કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આપણને મળશે 31 ઉપર જાય તો +31. 31 માંથી 19 બાદ કરો એટલે 10⁻². બાકીનાની કેલ્ક્યુલેશન 12 નું વર્ગમૂળ 6 ગણતરી કરશો એટલે 3.48 × 10⁵ મીટર પર સેકન્ડ મળશે.